તો ગાઈઝ આપણે ભાણુભાઈ છે ને 2 રેતીના બાસકા નાખી દીધા છે. તો હવે આપણે ભાણાભાઈને પૂછશું કઈ રીતના ગારો બનશે તે આપણે ભાણુભાઈને પૂછશું. તો ગાઈઝ આમાં 2 રેતીના બાસકા નાખી દીધા છે ને હવે એમાં સિમેન્ટ નાખવાની છે અડધું તગારું. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈઝ આમાં બહુ વજન છે, ઉપડતી નથી. તો હવે આમાં નાખીએ. ઈ ગાઈઝ શું છે ભૈયા? સિમેન્ટ છે, સિમેન્ટ. સિમેન્ટ છે. તો આ માથેથી મોટા મોટા લાકડા આવે ગાઈઝ, જોજો આ કામ કરવામાં આમાં લાગી જાય. આ સિમેન્ટ કહેવાય. શું કહેવાય? તમે તો કોઈ દી જોયું હે નહીં સિમેન્ટ. તો હવે ગાઈઝ ભાણાભાઈ ગારોને મિક્સ કરી રહ્યા છે. લાઈક કરી દેજો. ગારો ખપાઈ જાય ત્યાં સુધીમાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. જેમ બને એમ વિડીયો આગળ ખૂબ વાયરલ કરો. हम भी गरीब लोग हैं भाई साहब, लाइक कीजिए सभी, मिल बांट के लाइक कीजिए. તો ગાઈઝ હવે ગારો ખપાઈ ગઈ છે. હવે ગાઈઝ રમેશમાં ખામણું કરવાનું છે આપણે. આવો રમેશભાઈ. તો આ અમારે રમેશભાઈ કારીગર. તો ગાઈઝ હવે ખામણું થઈ ગયું છે. હવે એમાં થોડુંક છે ને આપણે પાણી નાખીશું. આવો તો તમે કોઈ દી જોયું નહીં હોય. હવે આમ તમને શીખવાડું. હવે આમાં પાણી હાલો. નાખો. હવે ગાઈસ આમાં પાણી નાખો. હાલો તો ભાઈ બધા ગુજરાતી મિત્રોને સ્વાગત છે નવીથી ફરીથી નવા બ્લોગમાં. ને આ ભાઈ બહુ ગરીબ છે તો આને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આને પાછો વાળવાનો છે. હવે વાળતો નહીં ભાઈ, ખાવા જાઉં. પછી હવે 12 વાગી જાય, હવે ખાવાની ટાઈમ છે. તો હવે ગાઈઝ આપણે ગારો વાળીને પછી ખાવા જશું. ખાઈને આવીને પાછો આપણે ન્યૂ બ્લોકમાં મળીશું. ના અમારા પેઢિયા છે ફિટિંગ કરેલા. આ અમારું જો બધું છે ને કામ કરેલું છે ગાઈઝ. આ અમારા બધા પેઢિયા મેં બધું નાખી દીધું છે ગાઈઝ. તો હવે અમે જો આ બધું સણાઈ ગયું છે બધું. અહીંથી જો દરિયો દેખાય, નજીક જ દરિયો છે ગાઈઝ. આ 3 માળની અમારી સીડી છે. અમે સીડી હવે ઉતરતા તો ગાઈઝ હવે અમે નીચે પૂગી ગયા છે. તમને આખો અમારો પ્લાન બતાવીશું. तो गाइस जो आ देख रहा है वो सामने है, वो हमने पूरी कंप्लीट की है. गाइस आज से मेन दरवाजो हमारे रमेश भाई आवी रहा है और ये हमने पूरी कंप्लीट की 3 माल.